વેકરિયાના મત વિસ્તારની અંદર તાલુકાઓમાં 300 રૂપિયાના ખર્ચે એક એસટી બસ સ્ટોપ આધુનિક સુવિધાયુક્ત બસ સ્ટેન્ડનું લોકાર્પણ થયું છે. ભાઈ શ્રી જેવી કાકડિયા ધારાસભ્યશ્રીના મત વિસ્તાર એટલે કે હારીના બગસરા ખાતે એસટી વર્કશોપ એમનું પણ ખાસ મુહૂર્ત લગભગ 16 કરોડ રૂપિયાના ખર્ચે આ ત્રણેય બાબતો એ બે વિધાનસભામાં શરૂ થવા જઈ છે ને એકનું લોકાર્પણ થયું ત્યારે મને આનંદ છે કે આ તમામ અમારા જે કાર્યક્રમ છે લોકોએ પણ વધાર્યો, એને પણ નવી વિકાસની અનુભૂતિ થઈ છે. અને એમપીસી ભરતભાઈ, જિલ્લા પ્રમુખ શ્રી કાનાણી, સમગ્ર ટીમ એમાં હાજર રહી છે. જે પ્રકારે અમરેલી જિલ્લો એ કૃષિ, પશુપાલક અને સહકારી ક્ષેત્રનો જિલ્લો ત્યારે મને આનંદ છે અને ખુશી છે કે અમારી નરેન્દ્રભાઈના નેતૃત્વની દેશની સરકાર જેમણે ખૂબ ઉદારતાથી રાજ્યની અંદર કમોસમી વરસાદમાં ખૂબ ઉદારતાથી રકમ આપી, મંજૂરી આપી, એમના કારણે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભાઈ હર્ષભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ખરીદીની વાત હોય તો મોદી સરકારના નેતૃત્વમાં અમિતભાઈ શાહે પણ આપણી ખરીદી ઝડપથી થાય, આપણો કોટા વધે એમના માટે એમણે પણ એ મંજૂરીઓ આપી. તો મને આનંદ છે કે જે 28,63,412 ખેડૂતોના ખાતાની અંદર જે અમારું પેકેજ ઐતિહાસિક પેકેજ છે, ખેડૂતોને પણ એની ખુશીને આનંદ છે. આટલી ઝડપથી નિર્ણય થાય અને પૈસા પડે 8,339 કરોડ રૂપિયા એમના ખાતામાં પડી જવા, આ હું એવું માનું છું કે ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર છે, કદાચ ભારતમાં આ પ્રકારે પહેલીવાર રવિ સિઝન પણ ખેડૂત લઈ શકે એટલે ઝડપથી એમને સહાય મળે. ખરીદી 15,000 કરોડની થાય. એમાં પણ હું આપણે આંકડો જણાવું, ખરીદી જે ખેડૂતોની થઈ 6,17,339 લાખ ખેડૂતોની ખરીદી એ થઈ ચૂકી છે 9.5 લાખમાંથી. કલ્પના કરો કે જે ઝડપથી પ્રક્રિયાઓ અમારા વિભાગે કરી છે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે ખરીદીની રકમ 9,725 કરોડ, 15,000માંથી 9,000 10,000ની ખરીદી થઈ જાય. ખેડૂતોના હિતકારી નિર્ણયો નરેન્દ્રભાઈ એમએસપી પ્રાઇસથી શરૂઆત કરી અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ખેડૂતો થકી બનેલી સરકાર, ખેડૂતોના આશીર્વાદથી બનેલી સરકાર એની સંપૂર્ણ સભાનતા સાથે ખેડૂતોના હિતમાં રાજ્યની સરકાર નિર્ણય કરી રહી છે. 6,012 કરોડ રૂપિયા એ ખેડૂતોના ખાતામાં ખરીદીના પડી ચૂક્યા છે. આવા ઐતિહાસિક નિર્ણયો એ ખેડૂતો માટે થયા છે. ત્યારે વાતોના કબગોળા નહીં, હકીકત ખેડૂતોને મદદ થાય, એ બેઠો થાય, રવિ સિઝન લઈ શકે એમના માટેના પણ નિર્ણયો એ કર્યા છે. રવિ સિઝનમાં પણ એ કુલ વાવેતર 41,24,873 હેક્ટર જમીનમાં જે ચર્ચાઓ કરતા હતા, વાતો કરતા હતા, ખેડૂત શું કરશે, ખેડૂતોથી બનેલી સરકારે ખેડૂતોની બાજુમાં ઊભી છે. જ્યારે જે જરૂર પડે એ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે, ખાતરની વ્યવસ્થાઓ કરી છે. એમના કારણે જ વાવેતર થાય, વાતોથી ન થાય. વાતોથી વાવેતર ન થાય, મદદને સહકારથી વાવેતર થાય. ઘઉં 12,16,046 હેક્ટરમાં રવિ સિઝનનું ઘઉંનું વાવેતર, ચણાનું 7,64,077 હેક્ટર એ ચણાનું વાવેતર, રાઈ 2,76,231 હેક્ટરમાં હાલમાં નોંધાયેલું છે. મને આનંદ છે કે રાજ્યની સરકારે ખેડૂતોને કરેલી મદદથી ખેડૂતો બેઠો થયો છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે રવિ સિઝન એ ફૂલ ગુલાબી રહે, ખેડૂત એ ખુશાલે, અમારી સરકાર જ્યાં જરૂર પડે ત્યાં ખેડૂતોની બાજુમાં વિનમ્રતાથી ફરજના ભાગરૂપે ઊભી રહે છે. થેન્ક યુ.